सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रियस्तु कृता परादेपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितम्। પ્રભુની કૃપા સતત આપણા પર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક સેકન્ડ એવી નથી કે પ્રભુની કરુણા આપણા ઉપર ન વરસી. એ કરુણા ઝીલાય ત્યારે કોઈ કાર્ય અશક્ય હોતું જ નથી. 10 વર્ષનો દીકરો ઉપદાનની માળ પહેરે, શું છે આ? પ્રભુની કરુણાનું ઝીલાવું, પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ ઝીલાય. આખી સૃષ્ટિ તમને નવી રીતે દેખાય. એક મજાની ઘટના યાદ આવે. થોડા સમય પહેલા પાલનપુરમાં એક ધાર્મિક વ્યક્તિ, ધર્મના ક્ષેત્રે અગ્રણી, સામાજિક ક્ષેત્રે પણ એમનું બહુ મોટું યોગદાન. પર્યુષણ મહાપર્વમાં 64 પૂરી પૌષદ એમણે લીધા. એમના એક સંબંધી મુંબઈ રહેતા હતા. એમના યુવાન દીકરાએ 16 ભત્તું કરેલું. પર્યુષણના પારણે એનું પારણું હતું. એની પત્રિકા પાલનપુર વાળા ભાઈ ઉપર આવી. પત્રિકા એમણે વાંચી, પણ 64 પૂરી પૌષદ હતો. પાંચમની સવારે ત્યાં પહોંચાય એવું હતું નહીં. પાછું અગ્રણી ત્યાંના એટલે વરઘોડો, ચૈત્ય પરિપાટી, તપસ્વીઓનું બહુમાન, ઘણા બધા કાર્યક્રમો હતા. એટલે એમણે વિચાર્યું કે અઠવાડિયા પછી મુંબઈ જઈ આવું અને દીકરાની સાતા પૂછી આવું. આ ઘટેલી ઘટના છે. આપણને લાગે કે પ્રભુની કૃપા શું કરી શકે છે. એ ભાઈ પાલનપુરથી નીકળ્યા, મુંબઈ પહોંચ્યા. બોમ્બે સેન્ટ્રલ રાત્રે 10 વાગે. પેલા ભાઈનું ઘર નજીકમાં હતું. ટેક્સી કરી એ ભાઈના ઘરે પહોંચ્યા. 10:15 રાતના લગભગ થઈ ગયેલા. 16 ભત્તો જેણે કરેલું
એ યુવાનની રોજિંદી લાઈફ ચાલુ થઈ ગયેલી. રાત્રે 10 વાગે આવેલો ઓફિસેથી, હાથ પગ મોઢું ધોઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલો, ગરમા ગરમ ભાખરી અને શાક ખાઈ રહેલો હતો. અને પેલા ભાઈ એ ઘરમાં એન્ટર થાય છે. જોયું, સોળભત્તું જેણે કરેલું એ યુવાન અઠવાડિયું પણ થયું નથી, રાત્રે 10 વાગે ગરમ ભાખરી અને શાક ખાવા બેસી ગયેલો છે. તમને પૂછું, તમે આવું કંઈક જુઓ ને તો શું વિચારો? લ્યો, આ સોળભત્તું કર્યું, મોટી પત્રિકા છાપી, અલ્યા 16 દિવસ તું ભૂખ્યો રહી શક્યો, રાત્રે ખાધા વગર રહી શકતો નથી? મનમાં આવો વિચાર આવી જાય. પણ આ આપણી વિચારણા જે છે એ અનાદિકાલીન સંસ્કારોએ આપેલી વિચારણા છે. પ્રભુએ આપેલી વિચારણા શું હોય? પ્રભુની કૃપા વરસે ત્યારે મનની અંદર કેવા ફેરફારો થાય એની વાત અહીં જાણવા મળે. પેલા પાલનપુર વાળા ભાઈ જુએ છે કે પેલો યુવાન ગરમા ગરમ ભાખરી શાક ખાઈ રહ્યો છે. એ પાલનપુર વાળા ભાઈ એના પગમાં પડે છે. ભાખરી શાક ખાઈ રહ્યો છે એના પગમાં. આંખોમાંથી આંસુની ધારા વહે છે. પેલો યુવાન શરમાઈ ગયો, ફટાફટ જમવાનું પૂરું કર્યું. પછી બધા બેઠા. એ વખતે પાલનપુર વાળા ભાઈએ કહ્યું કે ખરેખર પ્રભુ શાસનની બલિહારી, પ્રભુની કૃપા તમને મળી ગઈ, સદગુરુનું પચખાણ તમને મળી ગયું અને આટલી વિરાટ શક્તિ તમે ખોરવી. એ પાલનપુર વાળા ભાઈ કહે છે, તમે સવારે નૌકાશ્રીના ટાઈમે બેડ ટી પીતા હશો, પૂજા કરીને આવીને નાસ્તો કરતા હશો, 9:30-10 વાગે તમે ઓફિસે જવા માટે નીકળો, ટિફિનમાં ગરમા ગરમ રોટલી શાક બધું લઈને નીકળો, 12 વાગે ગરમ રોટલી શાક તમે ખાઈ લો, 2:30 વાગે તમે ચા પીઓ, 5 વાગે થોડા ફ્રૂટ્સ બિસ્કિટ્સ એવું બધું લો, અને છતાં રાત્રે 10 વાગે તમારે જમવું પડે. આ તમારી હાલતમાંથી 16 દિવસ સુધી તમે ભોજન ન લો અને ફ્રેશ રહો, એ ભૂમિકા પ્રભુએ કરી. ઉપધાન તપના નાના નાના દીકરાઓની શાતા પૂછ્યું. 14 લુખ્ખી દેવી એટલે એમ્બિલ જેવું, પૂનમનો ઉપવાસ, એકમની દેવી, એ દીકરો ખાઈ શું શકે? તમને ખ્યાલ છે? એને હરતા ફરતા ખાવાની ટેવ હોય, એક જગ્યાએ બેસીને વધારે ખાઈ ન શકે. પણ છતાં એ પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને એની તીવ્ર ઝંખનાને કારણે તપશ્ચર્યા કરી શકે છે. દીકરાએ પણ નાની વયમાં સરસ આરાધના કરી. આજે બધા આપણે એની અનુમોદના કરીએ. એને આજે મોક્ષમાળ પહેરવાની છે. સીધું મોક્ષમાં પહોંચી જવાનું.
ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ? આપણી ઈચ્છા તો એ જ હોય કે અહીંથી સીધા ડાયરેક્ટ મોક્ષમાં જતા રહીએ, પણ અહીંથી જઈ શકાતું નથી. પણ 2-4-5 ભવે પણ આપણે જલ્દીમાં જલ્દી મોક્ષમાં જઈએ એવી ઈચ્છા હોય જ. એવી ઈચ્છાપૂર્વક તારે મોક્ષમાળા પહેરવાની છે. બરોબર?